કોલેજે જવામાં થઈ ગયું મોડું, મને લાગતું નથી આજ ક્લાસમાં જવા દે. એરપોર્ટે પહોંચ્યા તા ખબર પડી કે આપણે જે પ્લેનમાં જવાનું એ પ્લેન તો વયું ગયું. થોડીક ક્ષણો પછી બીજું પ્લેન પાછું આવ્યું. આ છે પ્લેનના પાયલોટ. જેવા પ્લેનમાં બેઠા ને ખબર પડી કે પ્લેનના આગળના ટાયરમાં પંચ. આ પ્લેન આપણું જ છે, પણ વાંધો એ આવે કે કોલેજે આપણે લેન્ડ ક્યાં કરવું? આ પ્લેન ભેગું થાને સાબલપુર ચોકડી થઈને પહોંચી ગયા હતા કોલેજ. ક્લાસમાં જવા પહેલા કેન્ટીને જવાનું. થોડીક વાર દોસ્તારો ચર્ચા વિચારણા કરીને તો મને તરસ લાગી ગઈ. બિસ્લેરી સિવાય હું પાણી જ નથી, પણ આ બિસ્લેરી કરતા ઊંચું પાણી. કદાચ તમે કોંગ્રેસનું શાસન જોયું હશે. એમાં આપણે ખબર ન હોય. રમેશભાઈ કે આમાં મત નાખવાનો એટલે એમાં મત નાખી દે. લેક્ચરનો ટાઈમ થઈ ગયો તો ને ક્લાસમાં 2-3 કલાક લેક્ચર ભર્યા પછી પાછું કેન્ટીને જવાનું થયું. વરસાદ ચાલુ થઈ ગયો. એક બાજુ વરસાદ ચાલો ને એક બાજુ બધા ચા પી. મને કે તારે ચા પીવી, પણ હું ક્યાં કોલ્ડ કોફી સિવાય પીવો જ છું. અચ્છા. જેવો મેઘરાજે થોડોક વિરામ લીધો ને તો હું મારા મહેલે જવા નીકળી ગયો. રાતના 8 વાગે. સાંજે મન થયું કે પાઉંભાજી ખાવી, તો વયા ગયા પાઉંભાજી લેવા. ભાજી પાર્સલ કરીને જેવા નીકળ્યા ને તો ફાટક બંધ થઈ. ઉતરું યાર ટ્રાફિકના નિયમોનું. આજના દીમાં ટ્રેન આવી ગઈ, સારું થયું. લાગતું નતું આજે ટ્રેન આવે. આપણે જેવી ભૂખ લાગી ને એવી ગાડી નહીં ભૂખ. પેટ્રોલ પંપે જઈને પેટ્રોલ ઓનલાઈન પેમેન્ટ કરી ફ્રીમાં હવા પુરાવી. પાણી જોઈને તમને અંદાજો લાગી જ જવો જોઈએ કેટલો વરસાદ. ઘરે જઈને દોસ્તારને કીધું પાઉં શેકી દે, પણ એને પાઉં જ બાદ. મેં એને કીધું તારાથી નહીં થાય, પછી મેં પાઉં શેકવા લીધી. વિડીયો